નમસ્કાર મિત્રો, એક વર્ષ પહેલા હું બી તમારી જેમ લાઇબ્રેરીમાં બેઠો બેઠો આવા જ વિડીયો જોતો હતો અને ગુજરાત પોલીસની તૈયારી કરતો હતો. મારું બી સપનું હતું કે ગુજરાત પોલીસમાં મારું સિલેક્શન થાય અને 2025માં જે ભરતી ગઈ એની અંદર 143 માર્ક્સ સાથે મારું સિલેક્શન બીને થિયરીમાં થયું. તો છેલ્લે મેં શું વાંચન કર્યું હતું, મારી શું બુક લિસ્ટ રહી હતી, હું કેટલા કલાક ડેલી લાઇબ્રેરીમાં આપતો, મેં મોક ટેસ્ટ ક્યાંથી આપી હતી, મને ઘણીવાર એવા વિચારો આવતા કે થોડા માટે રહી જશો તો શું થશે. એ તમામ તમારા પ્રશ્નોનું આજે હું જવાબ આપવાની કોશિશ કરીશ કે મેં કઈ રીતે પ્લાનિંગ કર્યું હતું છેલ્લા 75 થી 80 દિવસનું, એ તમે બી કરી શકો. અને મારો એક વિડીયો આઈ હોપ તમને મદદરૂપ થાય એવી આપણે ચર્ચા કરીશું. મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ કે હાલ તમારે કેટલા કલાક વાંચવું જોઈએ. તો મિત્રો, વાંચવાનો કંઈ ફિક્સ હોતો નથી. તમે કોઈ બી વિદ્યાર્થી મિત્ર ક્યાંક જોબ કરતા હોય પાર્ટ ટાઈમ, તો મારા હિસાબે જો તમે તમારી તૈયારીને લઈને સિરિયસ હોવ તો હવે છેલ્લા 2-3 મહિના તમારે સખત વાંચન કરવું પડે. તમે સ્માર્ટ વર્ક પહેલાં કર્યું હોય પણ હાલ તમારે હાર્ડવર્ક કરવાની ખાસ જરૂર છે. જો તમે 5-6 કલાક ડેલીનું વાંચતા હો તો એને ધીરે ધીરે વધારીને હાલ તમે 8 કલાક 10 કલાક કરવાની કોશિશ કરો. અને 2-3 મહિના ક્યાંક તમારી જોબ ચાલુ હોય તો તમે થોડાક ટાઈમ માટે મૂકી દો અને પ્રોપર લાઇબ્રેરીમાં સવારમાં 7 વાગ્યાથી કરી અને રાત્રે 11-12 વાગ્યા સુધી તમે વાંચી શકો. હું એવું તમને કહેતો નથી કે તમે ઉજાગરા કરો. હા, તમે 7 કલાક વાંચન કરો છો, 8 કલાક વાંચન કરો છો તો જોડે તમે 7 કલાકની પ્રોપર ઊંઘ પણ લો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રો કેવું કરતા હોય કે રાતનો 12, 1, 2, 3 વાગ્યા સુધી વાંચતા હોય અને સવારમાં પછી જાય એટલે આખો દિવસ એમનું ઊંઘમાં જ જતો હોય. તો મિત્રો, આવી કંઈ આપણે ભૂલ કરવાની નથી. તમે દિવસનું સરેરાશ 8-10 કલાક વાંચો છો તો એટલું ઇનફ છે. ભગવાને આપણને રાત ઊંઘ માટે આપી છે તો 11-12 વાગે મસ્ત તમારે ઊંઘે જવાનું અને સવારમાં 6-7 વાગે ઉઠવાનું. કેમ કે તમે જેમ વધારે મિત્રો ઊંઘ લેશો એમ જ તમને વધારે યાદ રહેશે અને વાંચવાની બી દિવસમાં મજા આવશે. તો મારા હિસાબે તમે 7 કલાક ઊંઘ લેતા હોય તો 8 કલાક ઊંઘ લેજો, 1 કલાક વધારે ઊંઘ લેજો, પણ ખાસ મોબાઈલ જોતા નહીં. તમે મિત્રો વાંચતા હો અને તમને કંટાળો આવે કે ચાલો હું 10 મિનિટ મોબાઈલ જોઈ લઉં અને પછી વાંચન કરીશ કે લેક્ચર જોઈશ, તો એવી મિત્રો કોઈ ભૂલ કરતા નહીં. તમે 10 મિનિટ માટે મોબાઈલ ખોલશો અને ત્યાં ઇન્સ્ટામાં તમારે ટૂમ ટેડાઉન રીલો આવશે અને તમને ખબર બી નહીં પડે અને 1 કલાક 2 કલાક તમારી જતી રહેશે અને પછી તમને અફસોસ થશે કે મોબાઈલ મારે નહોતું જોવાનું. તો આવી મિત્રો ભૂલ કરતા નહીં. તમે 1 કલાક વધારે ઊંઘ લેજો પણ મોબાઈલથી હાલ બહુ દૂર રહેજો. મોબાઈલની લત તમને લાગી જશે અને એક દિવસ તમે જો મોબાઈલ જોયો તો તમને ડેલી પછી મોબાઈલ જોવાની ઈચ્છા થશે. તો હાલ તમે ખાસ મોબાઈલથી દૂર રહો અને 7-8 કલાક આસપાસ તમારું રીડિંગ હાલ હોવું જોઈએ. એનાથી વધારે હશે તો ચાલશે પણ આનાથી ઓછું તો ના જોવું જોઈએ. સમથિંગ 7 થી 8 કલાક. તમે 10 કલાક સુધી બી તમારી કેપેસિટી હોય તો તમે લાઇબ્રેરીમાં બેસી શકો. તમે લાઇબ્રેરીમાં 10 કલાક બેસશો ત્યારે જ તમે સરેરાશ સરખું 7 થી 8 કલાકનું રીડિંગ કરી શકશો. પણ 7-8 કલાક તો ઓછું તો મિત્રો આપણું વાંચન હાલ હોવું જ ના જોઈએ, તો જ તમે સિલેક્શન લેશો. પછી એ વાત કરીએ કે બુક લિસ્ટ તમારી કઈ હોવી જોઈએ. તો મિત્રો, લાઇબ્રેરીમાં હાલ છેલ્લા ટાઈમે ઘણા વિદ્યાર્થી મિત્રો અલગ બુકો લાવતા હોય પણ મિત્રો કોઈ અલગ બુકો લાવતા નહીં. તમે જે બી બુક તમારી જોડે હોય, તમે હાલ સુધી જે બી બુક વાંચી હોય એનું જ તમે રિવિઝન કરો. તમે 8 કલાક વાંચો તો એમાંથી 4 કલાક તમારું રિવિઝનને આપો અને બાકીના 4 કલાકમાં તમે મોક ટેસ્ટ આપો. તમે નવે કોઈ સબ્જેક્ટ કે નવી કોઈ બુક લાવી હોય તો એ વાંચો. પછી મિત્રો આપણે વાત કરીએ કે તમને વાંચતા ઘણીવાર એવું થશે કે અમારે સિલેક્શન થશે કે નહીં થાય, મારા અમુક મિત્રો વધારે વાંચે છે, મારાથી ઓછું વંચાય છે. તો આ ટાઈમ મિત્રો ડિપ્રેશનમાં આવવાનો નથી. મિત્રો, હું તમને લાસ્ટમાં કહીશ કે તમે મોક ટેસ્ટ ક્યાંથી આપી શકો 200 માર્ક્સના. તમે આવો એક જ ટેસ્ટ આપો એટલે તમને સારા માર્ક્સ આવે તો મોટિવેશન આવી જાય કે ના, મારા સ્કોર સારો છે. ખાસ મિત્રો તમને એ કહેવાનું, ઘણા મિત્રો એવી ભૂલ કરતા હોય કે એન્ડ ટાઈમમાં નવી બુકો લાવતા હોય તો કોઈ બી મિત્રો વધારે બુકો લાવતા નહીં. જો મારી બુક લિસ્ટની મિત્રો વાત કરું તો મેં ગણિત રીઝનિંગ માટે નીરજ ભરવાડ સરને ફોલો કર્યા હતા. પછી ગુજરાતી માટે આપણે સાચું કહીએ કોઈ બીજી એકેડેમીની બુકોનું કે કોઈ બીજા વિદ્યાર્થીઓની જેમ આપણે ફાંકા મારતા નથી કે આમ કરી દો તેમ કરી દો. આપણે મિત્રો ગુજરાતીને સાવ સ્કીપ કર્યું હતું. મારા એક દોસ્તારે યુવા ઉપનિષદની બુક લાવી હતી તો મેં એમાંથી 2-4 ફકરા જોયા હતા. અને મિત્રો, જો આપણું કોમન સેન્સ સારું હોય, આપણે ગણિત રીઝનિંગના સારા દાખલા સોલ્વ કરી શકતા હો તો પછી ગુજરાતીમાં ફકરા ઉપરથી જવાબ પૂછાય તો આપણે આવડી જાય અને બધાને બી આવડી જાય. અને જો અમારી જે વ્યાકરણ પૂછાઈ જાય તો એ આખા ગામને ખોટું પડવાનું અને આપણે બી ખોટું પડે તો એમાં કંઈ આપણને નુકસાન થાય એવું મને લાગતું નથી. તો ગુજરાતીને હાલ મારા હિસાબે તમારે વધારે ટાઈમ ના આપવો જોઈએ. તમે 10 મિનિટ 20 મિનિટ અડધો કલાક તમારી રીતે ટાઈમ આપતા હો તો ચાલે. પણ જો તમારું મેથ્સ રીઝનિંગ વીક હોય, બંધારણ વીક હોય તો પહેલાં તમારે આ રોકડીયા માર્ક્સ કવર કરાય પછી તમે ગુજરાતી તરફ જઈ શકો. પછી મિત્રો વાત કરીએ સામાજિક વિજ્ઞાનની, જેમ કે ઇતિહાસ, ભૂગોળ, વારસો. જે ઘણા વિદ્યાર્થી મિત્રો અલગ એકેડેમીની બુકો કરતા હોય પણ એના સિવાય મેં તો યુવા ઉપનિષદની NCERT કરી હતી, તમે એ કરી શકો. પણ જો તમારે એ ના કરવી જોઈએ
તો તમે 6 થી 10ની સામાજિક વિજ્ઞાન, 6 થી 11 અથવા તો 12 સુધી તમે ટાઈમ હોય તો સામાજિક વિજ્ઞાન કરી શકો, અથવા તો યુવા ઉપનિષદની સામાજિક વિજ્ઞાનની એક બુક આવે છે એ તમે કરી શકો. પછી મિત્રો વાત કરીએ આપણે વિજ્ઞાનની, તો વિજ્ઞાનની અંદર મિત્રો વધારે કંઈ ડીપ ઉતરવાની જરૂર નથી. વેબ સંકુલની અંદર અક્રમ સર છે, વાંકાનેર એક્સપ્રેસ મામા, એમને 35 થી 40 લેક્ચરની અંદર વિજ્ઞાનનું વાવાઝોડું સિરીઝ અમારી વખતે કરાઈ હતી. તમે યુટ્યુબની અંદર સર્ચ કરશો કે વિજ્ઞાનનું વાવાઝોડું બાય અક્રમ શેરસિયા, તો એ તમને મળી જશે, એ તમે ત્યાંથી કરી શકો. પછી વાત કરીએ મિત્રો જીકેની, તો જીકેમાં મિત્રો તમારે હાલ કંઈ ડીપમાં ઉતરાય નહીં. તમે કરંટ અફેર્સ કરો એમાં તમારે 50 થી 60% જીકે તો મારા હિસાબે કવર થઈ જતું હોય. તો મેં તો જીકેને સ્કીપ કર્યું હતું, તમારે કરવું હોય તો કરી શકો, અથવા તમે વર્લ્ડ ઇન બોક્સની કે કોઈ બી એકેડેમીની બુક કરી શકો. પછી મિત્રો વાત કરીએ આપણે કરંટ અફેર્સની, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે એવું વિચારતા હોય કે હું લાસ્ટ ટાઈમમાં કરંટ કરીશ, પણ મિત્રો લાસ્ટ ટાઈમે ક્યારે કરશો? હવે લાસ્ટ ટાઈમ તો આવી ગયો, તમે શું છેલ્લા 15 દિવસમાં 6 મહિનાનું કરંટ કરી લેશો? મિત્રો એવું પોસિબલ નથી. હાલના તમારો તમે જે વેનના હું તમને કહેતો ને, તમે કહેતા ને કે છેલ્લે કરંટ કરીશું, તો આ છેલ્લો ટાઈમ આવી ગયો એવું સમજો. તમે કરંટ ચાલુ ના કર્યું હોય તો ડિસેમ્બરથી અથવા તો તમે જાન્યુઆરીથી કરંટ ચાલુ કરી શકો. જાન્યુઆરીથી કરી અને જૂન સુધીનું 6 મહિનાનું તમે કરંટ કરી શકો. હવે કરંટ મિત્રો મોસ્ટલી બધા વિદ્યાર્થી મિત્રો આઈસી રાજકોટનું કરતા હોય, જે વીકલી પીડીએફ આવતી હોય એ, અને મેં બી વીકલી કરંટ જ કર્યું હતું. અને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામની મેં લિંક મૂકી છે, ત્યાં તમે જોઈન થઈ જશો તો ત્યાં હું વીકલી કરંટ આવે છે એ મૂકી દઉં છું. જાન્યુઆરીથી કરી અને આજ સુધી 7 વીકનું આવી ગયું છે અને મેં મૂકી દીધું છે. અને 4300 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામમાં જોઈન થયેલા છે. ત્યાં હું તમને 200 માર્ક્સના મૂક ટેસ્ટ બી પ્રોવાઈડ કરતો આવું છું. 3 થી 4 તો મૂક ટેસ્ટ બી મેં 200 માર્ક્સના મૂક્યા છે. તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક છે, તમે જોઈન કરી શકો. પછી મિત્રો આપણે વાત એ કરીએ કે ક્વોલિફાઈ માર્ક્સની. મિત્રો 32 માર્ક્સ પાર્ટ એમાં અને 48 માર્ક્સ પાર્ટ બીમાં, એટલે કે ટોટલ તમારે 200માંથી 80 માર્ક્સ તમે લાવો છો, એટલે તમે ક્વોલિફાઈ માર્ક્સ લાવ્યા કહેવાય. પણ શું મિત્રો તમે ખુદ વિચારો કે તમે આટલા માર્ક્સ લાવો એટલે તમારું સિલેક્શન થઈ જશે? મિત્રો સિલેક્શન નથી થતું. કેમ? મિત્રો આ વખતે 120 આસપાસ મેરિટ આપણું રહ્યું હતું, તો ક્યાં 80 માર્ક્સ અને ક્યાં 120 માર્ક્સ, 40 માર્ક્સની ગેપ પડે છે. તો ક્વોલિફાઈ માર્ક્સ લેવાનો મતલબ એવો છે કે તમે બધા વિષયોની તૈયારી કરો. તમે પાર્ટ બીમાં 120માંથી 120 લઈ દો અને પાર્ટ એમાં તમે 31 માર્ક્સ લાવો, તો ટોટલ તમારે 151 માર્ક્સ થાય છે, તો બી તમારું સિલેક્શન થતું નથી. તો કહેવાનો મતલબ એવો કે તમારે બધા વિષયોને જોડે લઈને ચાલો. તમારે મેરિટ તો 120 ઉપર જ ટાર્ગેટ રાખવાનો. એ તો પેપર આપણી હાથમાં આવે ત્યારે આપણને ખબર પડે કે પેપર અઘરું પૂછાયું છે, સહેલું પૂછાયું છે, તો કેટલું મેરિટ રહેશે. પેપર સહેલું પૂછાય તો મિત્રો મેરિટ આ વખતે કરતો બી ઉપર જઈ શકે, અને અઘરું પૂછાય તો નીચે બી આવી શકે. પણ આપણો ટાર્ગેટ એવો હોવો જોઈએ કે આપણે પાર્ટ એમાં અને પાર્ટ બીમાં બંનેમાં મેક્સિમમ માર્ક્સ કવર કરી શકીએ. હવે મિત્રો અંત સમયમાં તમે વધારે કંઈ કરો કે ના કરો, પણ મૂક ટેસ્ટ આપજો. મેં તમને કીધું ને કે ટેલિગ્રામની મેં લિંક મૂકી છે, ત્યાં મેં 4 મૂક ટેસ્ટ મૂક્યા છે. એમ હું 10 સુધી મારા હિસાબે મૂક ટેસ્ટ એક્ઝામ સુધી મૂકી દઈશ. મેં મિત્રો સમથિંગ 25 આસપાસ મૂક ટેસ્ટ આપ્યા હતા. તમે 25 ના આપો તો મિત્રો 10-12 MCQના મૂક ટેસ્ટ આપી દેજો, કે જેમના કારણે તમારે ટાઈમ મેનેજમેન્ટ આવે. તમને ખબર પડે કે મારે કયા ટાઈમે કયો સબ્જેક્ટ કેટલો, મારે ગણિત પાર્ટ એ મારે કેટલા ટાઈમમાં પૂરો કરવાનો, મારે પાર્ટ 2 કેટલા ટાઈમમાં પૂરો કરવાનો, મારે એ કઈ રીતે ટીક કરવાના. તો એ બધું આપણને ટાઈમ મેનેજમેન્ટ આપણે જ્યારે મૂક ટેસ્ટ આપીએ ત્યારે જ આવતું હોય. તો 10 કરતાં વધારે મૂક ટેસ્ટ તો મારા હિસાબે તમે આપી જ દેશો, એટલે તમને કેટલો ફાયદો થાય એ તમે મને લાસ્ટમાં કહેશો કે હા નંદીશભાઈ તમે કીધું તો એ સાચું, અમારે ફાયદો તો થયો છે. અને ખાસ મિત્રો એ કહેવાનું કે ગણિત, રીઝનિંગ, બંધારણ અને સામાજિક વિજ્ઞાન આ 3 વિષયને જેમ થાય એમ વધારે તમે કરો. આ 3 વિષય તમને મેરિટમાં ઊંચો લઈ જશે. તો ખાસ ગણિત, રીઝનિંગ આમાં મિત્રો તમે 60માંથી જેમ વધારે માર્ક્સ ખેંચશો એમ જ તમે આગળ ટોપમાં મેરિટમાં આવશો. અને ગણિત, રીઝનિંગની અંદર મિત્રો તમારે ટોપિક વાઇઝ ટેસ્ટ આપવા હોય, અથવા તો 60 માર્ક્સના પાર્ટ એની અંદર જે ટેસ્ટ આવે છે એ તમારે આપવા હોય, તો ડિસ્ક્રિપ્શનમાં એની બી હું લિંક મૂકી દઉં છું. હાલ 290 કરતાં વધારે વિદ્યાર્થી મિત્રો જોડાયેલા છે, અને માત્ર 199 રૂપિયા ફી છે, જે કંઈ ના કહેવાય. 290 વિદ્યાર્થી મિત્રો 1-1.5 મહિનાની અંદર જોડાયા છે. તો સમથિંગ ટોપિક વાઇઝ 40+ ટેસ્ટ પતી ગયા છે, અને 2 થી 3 ટેસ્ટ 60 માર્ક્સના બી પતી ગયા છે. તો એ બધા ટેસ્ટ બી તમને મળી જશે. તમારે જોઈન થવું હોય તો તમે ડિસ્ક્રિપ્શનના લિંક છે મેસેજ કરી શકો. લાસ્ટમાં મિત્રો મારે તો તમને એટલું કહેવાનું કે તમને વાંચવામાં કંટાળો આવતો હોય, મજા ના આવતી હોય, તો એક દિવસ ઘરે આંટો મારી આવો, મમ્મી પપ્પાને મળતા આવો, એમના જોડે ફોનથી વાત કરો, તમે મંદિરે આંટો મારતા હો, એટલે તમારું માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જાય અને તમને વાંચવાની મજા આવે. આ ટાઈમ મિત્રો પડ્યા રહેવાનો ને અફસોસ કરવાનો નથી કે મજા નથી આવતી વાંચવામાં. 2-3 મહિના પછી તમને મજા આવશે. એક્ઝામ પૂરી થશે, સારો સ્કોર થતો હશે, ત્યારે તમને બહુ મજા આવશે. જેમ કે મને હાલ બહુ મજા આવે છે કે અમને હજી બોલાયા નથી ટ્રેનિંગમાં, પણ એટલું ફીસ તો છે કે હા આપણી જોબ લાગી ગઈ છે. એટલે તૈયારી કરો સારી રીતે. તમારે કાંઈ બી પૂછવું હોય તો મને કોમેન્ટમાં પૂછી શકો, અને
હું આમ જ તમને મદદરૂપ થાય એવા વિડીયો મારા હિસાબે પોસિબલ થશે તો ટ્રેનિંગમાં બી બનાવવાની કોશિશ કરીશ. અને આ વિડીયોને શેર કરી દો તૈયારી કરતા મિત્રો સુધી કે એમને હેલ્પફુલ થઈ શકે. અને આપણે મળીએ નવા વિડીયો સાથે આગળ. ત્યાં લગી જે આપણો વ્યવહાર હોય, લાઇક, શેર, સબસ્ક્રાઈબ, હાઈપ, એમાં યાર મારે તમને કહેવાનું ના હોય, એ બધું ભાઈ બહેનના નાતે તમારે યાર કરી દેવાનું હોય આપણે. અને આ ઉપર હું વિડીયો મૂકું છું ગણિત રીઝનિંગનો. તો ગણિત રીઝનિંગમાં વધારે લોચા પડતા હોય તો મારે ગણિત રીઝનિંગમાં 60માંથી 56 માર્ક્સ કઈ રીતે આવ્યા હતા એ તમે ડિટેલમાં અહીંયાથી જોઈ શકશો. અને આપણે મળીએ નવા વિડીયો સાથે આગળ. ત્યાં લગી જય હિન્દ, થેન્ક યુ, બાય બાય.